જબરદસ્ત ને આમ તો નીકળીએ જો સુરાય બંધ થઈ ગયું લે. તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર આપણા આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો બધાને જય માતાજી, જય દ્વારકાથી, જય રામાધણી. તો મિત્રો આપણો સૌથી પહેલાં બધાને હેપી ન્યૂ યર, નવા વર્ષના રામ રામ. તો મિત્રો આપણે હવે જઈએ છીએ કંઈ ના હવારોના ફરીએ છીએ, નહીં ધોઈ તૈયાર થઈ અને હવે આપણે જવાનું છે ખારી, આપણે ચામુંડા માતાના મંદિર દર્શન કરવા માટે. તો જો ભાઈઓ કંઈ ના તૈયાર થઈને ફરીએ કાંઈ રહ્યા. હા યાર મારા હવારોના ફેવરેટ ભાઈ એકા ઉભા અને આપણે બે ગાડીઓ પડી દો. તો મિત્રો આપણે જો હજી જવાની પ્લાનિંગ થાય, જુદી હડ્યા નહીં બધા. માં સુરભાઈ બુરભાઈ નવું બાઇક લાયા પણ કી નહીં બાઇક નદીમ ના નાખું હું. નવું બાઇક હું નદીમ ના નાખું. પહેલા રહી મારી ઓળખેણથી લેવરા આવ્યો તને ખબર ને, એ તો કોઈ હાલો તો ના હું હતો એટલે આલી હોય વિસનગર ડોસાભાઈ બાગમાં જઈએ એ જો આવી નહીં એવું નહીં તો ચોય પેલા ફોન કરજો. તો ફોન બાઈક સુંદરા જય સુંદરા क्या बोला तूने નવું લાયો આમાં સુંદર યાર ફરવા લાયક સ્થળ છે. નાટક કરો ઉભો ના રહેવે છે એ નેનજી એ સુંદર સવાર ચાલે. તો આપણા આગળ મજા આવે એવું જો જઈએ પછી બ્લોગ બનાવીએ જોઈએ. હવે થોડી બેચ્યો હોય ખાઈને જવાનું કે ખાવાનું તો ઘર ના બનાવીએ જેમ ઘેર બનાવીને ઘેર ખાઈ લઈએ. હું તો આ ભૂપા ના બધા ઓમાં જેના ઘેર બનાવીને એના ઘેર ખાઈ લેવાનું. પાછો આવે ખરો એ સ્ટેરિંગ કે અધર લાગે નહીં ભાઈ ઘેરું લે રામાધણી સ્ટેટ ઓફ રામાધણી. ચલો બ્લોગ કન્ટિન્યુ કરીએ આપણે. મિત્રો આપણે નીકળી જાય છીએ હવે સારી જવા માટે. તો પડતા આવ્યા એટલા હાર્યા લઈને જોઈએ હવે ત્યાં રસ્તો લઈને જોઈ એવા ખબર ભાઈને પાછળ આવી દો. તો મિત્રો આપણે જબરદસ્ત નેળી આમ તો નીકળીએ. જો સુરાય બંધ થઈ ગયું લે હવે નેળ્યું તો જો આવું નેળ્યું અમે કારી જતા પહેલી વખત આવા નેળી આમ થઈ ગયો તો હાઈવે ઉપર જ લાવ્યો કેવું કાલના તમે ટેકરા ઉપર રોડ બનાવતા હતા ઝાડ ઉપર જઈ પાછા આવ્યા. તો મિત્રો આપણે પહોંચી ગયા ખારી અને બાઇક પાછળ મેળવી લીધા. નદી પાણી આવતું હતું એટલા માટે. અને હવે અત્યારે આપણે હવે જઈએ છીએ હડતા મંદિરે. એમાં સુરભાઈ બધા સુરભાઈ બાઇક નદીમાં પલાળતું હતું નવું હતું એટલે એક મેળવી લીધું. થોડી કડા તો જીવ બળી ગયો સુરભાઈ નો જીવ બળી ગયો. બાઇક પાણી નાખી ને સુરભાઈ નો જીવ બળી ગયો. વર્તા બતાવું પાણી થવા કોઈ ના મારે એટલા નવું લે લાય બેતાનું મુહૂર્ત તો કરવાનું તો આતાજી હા પલાળે લેવાને તો સીધું સચ્છ દોડ માતાજીનું અરે કુળદેવી ચામુંડા માતાજીનું મંદિર આપણે આ બોક્સરના નેતો જ છે પેલ બાજુ પલાળા લે તો તો આપણે મંદિરે પછી પણ બ્લોગ કન્ટિન્યુ કરી આવતો ખાડા ટેકરા તરતા આવી ગયા આપણે. હા જબ્બર પલાળ લઈ ગયા મને તો લુગડા મુગડા પલાળ્યો ચાકો ખવડાવી એમ અરે ચાકો હું નહીં ખાતો લેખા વચ્ચે અરે હોય આપણે તો રોડે કમ્પ્લીટ જોયેલું. નદીમાં પાણી આવે એટલે આપણે નદીમાં તો નહીં જાય ડાયરેક્ટ બીજા રસ્તે પલાળા યાર. આ ફુવારો તો કોમ પલાળો ઓન આ પાછળ આવીને ત્રણ જણા. મિત્રો આપણે જો ચોથન જઈએ આ પાછળ આ દેખાયા કોક આ કોક શું હોય પાણીનું કોક છે ને આગળ દો પાણી વચ્ચે બધું આવે છે. અને અમારા પાછળ ને તો બધા ખાડા ટેકરો લઈને આવી દો. મસ્ત જોક મારા રે યા હાથ રે હલકટ હાથ આ રહ્યો અમાર ગેટ છે
તારા માટે આ માટે કોઈ નહીં તો દેખાય અમુક મંદિર જો આપણે તો મિત્રો આપણે બહુ લેટ પડ્યા હતા એટલે 3:30 થઈ જાય એટલે દર્શન કરતા આપણે પાછા વળી જઈએ હવે અને હવે જઈએ છીએ ઘેર દર્શન કરીને તો ઉપાય નહીં રહ્યા એટલે તરત પાછા વળી જઈએ મોડું થઈ જાય એટલા માટે તો જઈએ છીએ ઘર બાજુ અને પેલી નદી બતાવતા રસ્તામાં ના ભાઈ હોસ્પિટલમાં આગી મારા જોડે નદી બતાવું છું પીવાતા હતા નહીં આમાં આટલા પાણી નાખતા પીવાતા હતા આટલા પાણીમાં હજી મને બંધ કરી દીધું ભાઈ ચંપલ કાઢી દીધો પાણીમાં જાણે બગડી જતો હોય એવું હોય લેતા હું એ ધોઈ નાખું ચંપલ પગ ધોયા નદીમાં આપણે ને જઈએ જો આ નદી આમાં સુરભાઈ નાખતા પીવાતા હતા પાણી ભાઈ તો મિત્રો આપણો ખારી દઈને આવતા રહ્યા ઘેર બસ બધા ઘેર જતા રહ્યા ને આપણે જઈએ છીએ ઘેર તો ચલો આજનો બ્લોગ પૂરો કરીએ તો મળશે બીજા બ્લોગમાં.